તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અમે આજે કંઈક નવી જગ્યા આવી ગયા છીએ, વિનાયક ફેન્સી ઢોસા. અને એમાં એવી વાહાના ભાગમાં મસ્ત જગ્યા છે, આંબાવાળી. હા રોનક છે. અને અમે થોડાક નવા મેમ્બર્સને લઈને આજે આવ્યા છીએ. જોકે આ અમારા નવા મેડમ છે, આવે કપલ આખું આવી ગયું છે અમારા ગ્રુપમાં નવું. મયુરભાઈ છે, એના વાઇફ છે, વિવેકભાઈ છે, એના વાઇફ છે. આના વાઇફ નથી, આ વિનાયકના માલિક છે પણ એના વાઇફ નથી. આંબાના માલિક છે, જો આ બધા આંબાના જો. અને આપણે ખાસ તો સંજયભાઈ, આ બધું આપણું શેઠ આ બધું આપણું. અને મનોજ ને હું કઈ ઘટે જ નહીં, બધા પોગી ગયા છે અહીંયા. પણ એટલા બધા બેઠા એટલે મને જ વિચાર આવ્યો કે એકાદો મને કેમ બધાને ક્વેશ્ચન કરું કે કોની પાસે કેટલાક જવાબ છે. પણ સવાલ મારો હિન્દીમાં રહ્યો ભાઈ, બધાને પૂછલે કોણ છે ને હિન્દીમાં સવાલ પણ ગુજરાતીમાં હું જવાબ આપી. મારું બાવા ગુજરાતીમાં જવાબ, તારો જવાબ મળી જાય તો દેજે, તને જવાબ યોગ્ય લાગે તો. બાકી બધાને પૂછલે પછી હિન્દી આવડે છે ને તો હું સવાલ કરી કઈ વેલ્યુ નહીં રહે. ભાઈ તમને કોઈને હિન્દીમાં કઈ વાંધો નથી? આવતા નહીં, થોડા આવતા है, लेकिन बाबा हिंदी हाँ तो वो हालता है. समझ पढ़ना चाहिए, हम लोगों को भी समझ पढ़ना चाहिए. કાની તો સવાલ મારો એવો છે થોડોક પાછળ કે એવો કયો વર્ડ છે, ऐसा कौन सा वर्ड है जिसको हम बोलते भी नहीं है और पढ़ते भी नहीं है? बोलते भी नहीं और पढ़ते भी नहीं. હવે એનો જવાબ આપો. આપણે સંજયભાઈ શરૂઆત કરીએ. સંજયભાઈ પહોંચવાનો ટાઈમ તો આપો. લખણો કેટલો કેટ કાઢ્યો. વિચારો થોડો, ये बड़ी अच्छी बात कही आप. બધા વિચારો થોડું હાલો પછી કયો જવાબ. નહીં આવું ક્યાંથી વિચિત્ર પ્રકારનું ક્યાંથી લાવ્યો? હીરો કોને કહેવાય? મારા બાવે મને કે હીરો, ગોકુલ હીરો જેવો. बोलते भी नहीं है, बोलते ऐसा भी कौन नहीं सा है, वर्ड है सोचते जिसे हम भी बोलते भी नहीं है और पढ़ते भी नहीं है? पढ़ते भी नहीं. મારા ખ્યાલથી તો પરીક્ષા થતી હોય છે, મેં વાંચ્યું નહોતું ને મેં ભણાય નહોતા. બસ જો પતી ગયું. તું રેવા દે, તું અભણ જ રે મારે એવું લાગે છે. આમાં એને વંડી smart ફેંકવામાં જ હાલ છે. વિચારો બધા આ બધા બેઠા, બધાને બધા હોટલ ખોલીને બેસી ગયા, પણ કઈક છે કે મગજ છે કે નહીં તો વાપરો. આ હાટું એ લગન નો કરાય. લગન કર્યા લેવા મગજ કોવાઈ ગયું. લગન થાય ને એટલે 100% મગજ વપરાઈ જાય, એમાં 90% બાયું ખાઈ જાય. એ ભાઈને તો પૂછા માવો બનાવવા એટલે હું માવો ખાધા પછી તાન આવશે તમારામાં, પૂછલે પેલા. તો કાક મને વિચાર આવે બત્તી જલે તો થોડીક લાઈટ થાય તો જવાબ આવે. તો આ તો સવાલ અઘરો છે, એટલે આમાં વિચારવા જેવું અઘરો છે. તો નહીં એ દો એનો, પણ આપને છે ને ગોખવાનું છે, point ગોખવો પડે. Point મળી જાય ને તો થાય. એ હું બોલે ને તો હાવ જાય. તમે તો ન્યા તો પઈ ગયા. હજી એકવાર પ્રશ્ન બધાની સામે પૂછું, શાંતિથી સાંભળ્યો, શાંતિથી સમજજો કે એવો ऐसा कौन सा वर्ड है जिसको हम बोलते भी नहीं है और पढ़ते भी नहीं है? વર્ડ ને કે વર્ડ શબ્દ लिखते भी नहीं और पढ़ते भी नहीं है. વર્ડ એટલે શબ્દ થાય, ગુજરાતીમાં શબ્દ થાય. મારા એવો કયો શબ્દ છે? માવો. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. લાવો આયા. તમારે ન ખાવો. મારા ખ્યાલથી આ વસ્તુ હે ને બાઈ ઉપર જાય છે. પણ ભાઈઓને પૂછતો એને આવડતું એ કે એમ નહીં, હું એમ કહું કે ઈ બોલે આપણે સાંભળીએ નહીં, એનું ટાઈમ વિચારવાનું. બેહોને સાના મને એવું કંઈક જાવ ન- હોય ને આ વાયુને જ લાવે. મારી એક ઢીકો નાખું પણ ના પડી નાખી. એટલે તારી શું છે, આ તને કન્ફ્યુઝ કરશો કે પછી સોલ્યુશન લાવી દે એને ખબર હતી સવાલ. હાલો વિચારો, હાલો કોલેજ તમે કર્યા છો ને, ભણેલા છો ને, ક્યાં ગયું તમારા ડીગરા બીગરા? આવે ઈ પાછા बस हवा निकल गई. કેજો એટલે કેમેરો લેવાની ખબર પડે. સોલ્યુશન નથી લાવતો, એ માર ખાવાની તૈયારી કરે છે. પણ હું શું કહું, જેની પાસે જવાબ હોય ને એ કેજો એટલે ખબર પડે, એની સામે કેમેરો છે એટલે ખબર પડે કોણ કેવા જવાબ આપે છે. બાકી બધાને એક એક જવાબ તો ફરજિયાત દેવો જ પડશે, એમાં નહીં હાલે. તું કઈક શરૂ કઈક બોણી કરીને તો આ બધાને કઈક ખબર પડે. બોણી તો એન્ડ તો મારી પાસે છે ને, શરૂઆત એન્ડ આવે નથી તો વાત. પછી એમાં એવું છે, પછી આમાં બ્લોગ લાંબો થતો રહે છે ને બધા વિચારતા થાય છે. પછી એમાં જ થાય. એવું છે, બાકી તમારો કોઈ આપણે સંજયભાઈ શરૂઆત. સંજયભાઈ કાંઈ કા બોલો, હું હું ઈ શબ્દ કયો છે? એ ગામના નથી. હાલો ભાઈ. આ ગામના નથી.
લ્યો પણ આમાં કઈ હળ જ ન હોય છે મને ખરેખર. હળ વગરનું તું લઈને આવ્યો કે બાકી તમારો કોઈ બી કન્ટેમ હોય તો એનો જવાબ ઓન ધ સ્પોટ મળે. ખબર ને તમને બધા બ્લોગમાં આપી. વાત ચોખ્ખી જ છે. તો તમે કહી તમે દો ને. મેં શું કીધું હું સવાલ હિન્દીમાં કરી મને હિન્દીમાં જવાબ જોઈએ. એસા કોણ સા વર્ડ ચાલો ઈ વર્ડમાં તમને સમજાવો. વર્ડ એટલે શબ્દ હા થાય. ઈ તો ખબર. એવો કયો શબ્દ છે કયો શબ્દ? इसको आप लिखते भी नहीं है और पढ़ते भी नहीं है. એનો જવાબ જોઈએ મારે. વિચારે જેવું છે યાર. આ પેલો આઈડિયા આપો તો અમને ખબર પડે. હિન્ટ હું આપું જ નહીં તો પકડાઈ જાવ. થોડી ઘણી હિન્ટ આપો તો ખબર પડે. હાલો તો પકડી લે. વસ્તુ મેં અહીંયા બોલો ને એટલી જ આખી છે પણ તમે પકડી શકો તો આગી કાંઈ હથેળીમાં છે ને હું તમને આંગળીએ સીધું છે એવું છે. એવું છે. પકડી શકો તો વર્ડ તો બોલો છો એમાં. વર્ડ એટલે શબ્દ છે. એવો કયો શબ્દ છે? એવો શબ્દ કયો છે કે તમે લખતા નથી ને વાંચતા નથી. ગુજરાતી શબ્દ એનો ઈ થાય મીનિંગ. મતલબમાં અભણ હિન્દીમાં કહેવાય ને. જવાબ છે એટલે હિન્દીમાં જવાબ છે. સવાલ હિન્દીમાં જવાબ જોવો અમારે. ગુજરાતીનો મતલબ એવો થાય. હાલો આપણે સંજયભાઈ કાંઈક જવાબ આવે. સંજયભાઈ હું ખાલી જગ્યા. નથી આવડતું એમ કહેજો ને, સીધી વાત કરો નથી ખબર એમ. ના ના ખાલી જગ્યા. આવડતું નથી એમ કહેજો ને, હાર માની લ્યો. હાર માનશો તો જવાબ આપે, બાકી નહીં આપે. હા આપણને નથી આવડતું. આપણે પછી સ્વીકાર કરી લેજો. આમાં નથી ખબર પડતી. ઈ છે ને ઈ અચાનક જ લાવે બધું. ખબર ન હોય. એનો કન્ટેમ જ એવો હોય. આવો જ હોય એનો. મૂળ તો એટલા બેઠા કેટલા જો 1 2 3 4 5 6 7 8 9 ને 10 જણા બેઠા. 10 માંથી કોઈને ખબર છે? મને જ છે. હાલો 9 વાહે વૈધા. હા, તો પછી ક્યાંથી? તમને એટલામાંથી કોઈને કાંઈ જવાબ ન મળ્યો તમને કોઈને? ભાઈ એમાં એવું નહીં. તે એવો સવાલ પૂછ્યો હું એમ કહું મારા બાજુમાં કોણ રહે છે એ થોડી તને ખબર હોય. આ તારા બાજુવાળાની વાત થોડી કરતો છું તો હું. આ બધા સવાલ અમારે એમ જ જાય છે. સવાલ તો પણ વિચારો. તમને એટલું મગજ ન આવ્યું ભગવાને? नहीं કોઈને આવડતું નથી મેં એટલે ખાલી તમે કહી દ્યો આ પહેલા. વસ્તુ હું છે ને મેં એક વિડીયોમાં જોયેલું છે. વિડીયોમાં જવાબ નથી આપ્યો, મેં જવાબ મને મળી ગયો. મેં ગોઈતો. હા પણ કે હવે તમને કે મળે તમે કયો. પણ કોઈને મળે એમ નથી. તમે ટાઈમ પાસ કરો માં ખોટો તમે જવાબ દઈ દો ને અમે સાંભળી ફાઇનલી બધાને ફી પડી ગઈ. કાંઈ નહીં હું કહી દઉં. હું બોલો તમે સાંભળ્યું પેલા હરખું. ऐसा कौन सा वर्ड है जिसको हम बोलते भी नहीं है और लिखते भी नहीं है? નહીં ને તમે શું બોલો? નહીં એમ જ બોલો. અને નહીં ને લખોય કેમ? નહીં. જવાબ મળી ગયો. એનો જવાબ નહીં જ આવે. બોલતે भी नहीं और लिखते भी नहीं है. નહીં નો જવાબ નહીં જ આવે. નહીં ને પણ લખી તો ખરા ને. હાલી લખો હું બોલો जिसको तुम बोलते भी नहीं हो એટલે તમે બોલો હું નહીં ને નહીં જ બોલવાના. लिखते भी नहीं हो એટલે લખો હું તમે નહીં. હું જવાબ છું. તમે વિચારોમાં તમે ભૂલ કરી. હું તો રેડી જ બોલ્યો. હું રેડી જ બોલ્યો. આ હારું છું હું કે હાથમાં ફેલ થઈ ગયો નકર આવી કોણ મગજ મારું કરે. જવાબનો જવાબ નહીં જ આવે. એટલે કીધું અહીંયા કીધું ખાલી અહીંયા જવાબ છે એનો. તો એને આવા સવાલ પૂછવો હોય ને તો પેલા એને બધાને 2 મિનિટ પેલા મૌન વ્રત ધારણ કરી દેવું પડે. હું તમને એક સવાલ પૂછું એનો જવાબ તમે ગોતી રાખો. ઉખાણું કોને કે? ઉખાણો તત્કાલ જ જવાબ મળે. તાત્કાલિક ક્યાં ગોતવા કાકા જાવ એટલે અમારે? 10-15 મિનિટનો બ્લોક બનાવો મારો. 10-15 મિનિટનો તમને જવાબ ન મળે એ ભૂલ તમારી પાડી કહેવાય. લીધી ભલામણ. કેરી પાણીના પોટલા ભર્યા છે. જો આ કેરી તો પાડી જો અમે અહીંયા આ જાંબેથી જો ડાયરેક્ટ કેરી જો અહીંયા જો કેરીઓ ભરી છે. એટલે હું તો છે ને આ બધા હા, કેરીઓ જો. પાડવામાં જ હાલે. વિનાયક આવીને હા. બાકી વિડીયો જવાબ કાંઈ ન આપીએ કે આ લોકો. આ બહુ સારું. થેન્ક યુ. બાકી આમ જો ઝુકેગા નહીં એમને એટલો ઇન્શાઅલ્લાહ. બધો વટ ના ઘરમાં હો. બાયુનું એટલે જ ના હાલતું. મારું એટલે જ હાલે છે. હમણાં માવો ઉડી જાહે. ખાઈ લઉં. ખાઈ લઉં. નકર અરે આમે ઘર હોય ને બાયુનું હાલવું જ ન જોઈએ. બાયુનું દાલે. કોને કીધું? બાયુનું દાલે. કોને મારા કીધું? ઘરમાં મારું દાલે છે. અને મારું દાલ છે. કોને કીધું? એ વિયોગભાઈ તમારા ઘરે કોનું હાલે છે? अरे मैं क्या बताऊं मैं થોડું કોનું હાલે છે? એ તો બોલી કે એમ જ નથી. હે? ઘરમાં પગ મૂકે કે વાહે જેવો ઢોકો લઈને વાહે થાય છે. એ તમારી ઘરે કોનું હાલે છે? તમારા ઘરમાં તમાર બાયુનું દાલ છે. આમ જો સાંભળો. મહેરભાઈ તો હાચી આંગળી. આના લગન થાય ને તો એની બાયનું દાલ છે. કેમ કે આપણે એના ઘરે જાવું ને દરવાજો ખોલશું ને તો એની બાયના પગ દબાવ. અહીંયા ટોટલ 3 કપલ છે. હા બાકી કદાચ કપલ હોય છે પણ અહીંયા નથી. 3 કપલ માંથી 2 કપલ એમ કહ્યું હતું કે ઘરવાળા હાલે. હા. મારો ભાઈ નો કરે. ન કરે કપલ એવું? હું બાકી છું. હું કાંઈ નહીં કહું. વિડીયો મારો તમે છે. નો ઝૂકો મારે ને મારે તો હું ખાવાનું નો છે. ઝૂકું. બરાબર? ઝૂકવું પડે ન કાકા. ઝૂકે. ઝાડવું બાડવું આવ્યું ને તને આમ ઝૂકવું પડે. અહીંથી ભટકાય ખંભા. ઈ ઝૂકવાની વાત તો નથી. કામ કરી એની સાડો છે ને હું સડું રોય કોણ શું. હા આપણે જોઈએ. હાલો હું એવું માની જે અત્યારે મારા પાસે ટાઈમ નથી. મારે ઘરે જાવું છે.
કોઈ વીમ પડી ગઈ છે રાવા જાવ ये बड़ी अच्छी बात कही आप કાંઈ નહીં હારું હાલો ગુડ નાઇટ છેલ્લે રોકે મજા આવે તો તાળીઓ પાડ્યો ન મજા આવે કાંઈ હુઈ જાવ તમે રાત પડી જાય ને હુઈ જ જવાય જગાય નહીં વધારે સારું ન લાગે ગુડ નાઇટ મારે હુઈ જાવ હાલો ગુડ નાઇટ